હવે તમે છે ને આમ બેઠા રહેશો, રજાનો દિવસ છે તો એમ નહીં કે હાલો આપણે કંઈક કામ કરીએ કે કાંઈ, બસ મને કીધું તૈયાર થઈને બેહી રહે. હવે અહીંયા મારે શું કરવાનું? અરે તને હું જોયા કરું સમજ્યા, અને પછી ઓલું ગીત ગાયા કરું, તેરી પ્યારી પ્યારી सूरत को किसी की नजर ना लगे. બસ હા બસ, આ ગીત છેલ્લા 28 વર્ષથી સાંભળું છું અને હવે મારી સાંભળવાની તાકાત રહી નથી હો. પણ બીજું આવડવું જોઈએ ને. હા તો પછી બીજા ગીત શીખવા જોઈએ ને તમારે. લોહી પીવો છો જ્યારે હોય ત્યારે પ્યારી પ્યારી सूरत को किसी की नजर ना लगे. જબરા માણસ છો. હવે આવું તો આવું મને આવડે છે ને ગીત તો લે ને. એ મારા માટે કે ગીત ગાયું હાલ કે લે. હા હું તો જે દિવસે લગ્ન મંડપમાં બેઠી ને એ જ દિવસથી કહેતી હતી, મેં ક્યાં કરું રામ મુझे બુઢ્ઢા મિલ ગયે. અરે હોય આમ જો હું એકદમ સશક્ત છું હો જો. એમ? હા 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 સશક્ત તો તમે છો. અશોક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે અંકલ? બસ મજા. આ બાજુ નીકળ્યો ને એટલે મને એમ થયું કે હું આટો મારતો જાઉં. એ તો સારું કર્યું, પણ આમ અચાનક આવવાનું થયું એટલે કે આમ તો તું ઘણી વખત તારો આ જ રસ્તો છે, પણ તું અહીંયા નથી આવતો એટલે પૂછવું પડ્યું બેટા. હા હવે તમને શું કહેવું, અત્યારે મારા પપ્પા તો છે નહીં. હા તે કણ કાંઈ તારે જરૂર હોય તો કહેવો તમે તારે આપણે, હું તારે ભલે વડીલ છું. હા હા અશોક, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમને ખબર છે કે આ મુકેશભાઈ ગયા એને ઘણો સમય થઈ ગયો. તમે ભાઈ બેન બેવ એકલા જ છો, પણ ઉપાધિ નહીં કર, અમે લોકો છીએ ને. અને મુકેશભાઈ એ તારા કાકાના સારામાં સારા ફ્રેન્ડ હતા. એ લોકો બંનેની ભાઈબંધીના તો આજે પણ છે ને વખાણ થાય છે. એટલે કંઈ પણ હોય ને તો મૂંઝાતો નહીં બેટા. ના ના પૈસાની કે એ તો વાત ઠીક, એ નથી જરૂર, પણ હવે મારી બેન છે ને એ ઉંમર લાયક થઈ ગઈ છે, તો હું એમ કહેતો હતો કે તમારો દીકરો છે એ હવે આમ લગ્નને લાયક તો થઈ જ ગયો છે. આદિત્ય એટલે તો તું મારી એવી ઈચ્છા છે કે મારી બેનના લગ્ન તમારા દીકરા સાથે થાય. અરે વાહ. અરે વાહ. હા આ તો એવું સમજ કે અમારા મોઢાની વાત છીનવી લીધી એમ જ ને. અરે સોનામાં સુગંધ ભળી ગઈ એવું જ થયું આ તો. એની પાછળ એક કારણ છે કે જો મને એટલો વિશ્વાસ છે કે મારી બેન આ ઘરમાં હા રહે છે ને તો કોઈ દિવસ દુઃખી નહીં થાય. જો બેટા, સમજ્યા? અમે લોકોએ નાનપણથી તમને લોકોને જોયા છે. હા તારા પપ્પા અને તારા કાકા બંને સારા મિત્ર હતા. હા એ વાત અલગ છે કે કામ ધંધાના લીધે તારા પપ્પા બીજા શહેરમાં હતા અને પછી આ શહેરમાં આવ્યા તમે લોકો, પણ વર્ષોથી મિત્રતા તો ખરી જ ને. જો આદિ આવ્યો એની ખુશ ખબર સંભળાઈ દીધી હવે. આદિત્ય હીરા જેવો છે એવો પણ તમારો આ અશોક છે. વિલન જેવા છે બાકી. એ મજાક જ કરે છે. વિલન જેવું છે, હું ક્યાં ના પાડું. જો એ મજાક કરે છે હા બેટા, ખોટું ના લગાડતા. ના 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 વાત એમ છે ને, તું આને ઓળખે છે? મુકેશ કાકાને ઓળખે છે? તું નાનો હતો આપણા ઘરે આવતા હતા, તારા પપ્પાના ખાસ મિત્ર. હા હા હા. આ એમનો દીકરો છે અશોક. અને અમે તો બહુ ઘર જેવો સંબંધ છે આ લોકો સાથે આપણે. હા પેલો વાંગડું. અરે પેલું નાનપણની વાત હતી એ બધી છોડ ને, આપણે જે મેન મુદ્દાની વાત છે એ સાંભળ ને. શું? તું સાંભળીને તું તને એમ થાય કે ઓ એટલી બધી મોટી ખુશ ખબર. અચ્છા. તું આને તું વિલન કહેશો ને તો એ વિલનની બેન આવે જ એ તારા લગ્નનું નક્કી કરવા આવ્યો છે ને અમે આ હોતે પાડી દીધી છે બસ. હા આપણે કોને પૂછી? અરે બેટા, એમાં પૂછવાનું શું, હું અને તારા પપ્પા ઈ છે એ હા છું. અરે શું તમે ઈચ્છો ઈ? મારે હમણાં લગ્ન નથી કરવા કઈ. આવી રીતે અરે, તમે લગ્ન નક્કી ના કરી અરે નાખો. પણ- મેં જોઈ જેની બેનને નહીં, તમે જોઈ છે છોકરીને નહીં. હવે નાના હતા ત્યારે જોયેલા એ વાતને લઈને તમે અત્યારે થોડા હા અરે, પાડી દેવાય. મેં ઘણીવાર એને હું લગ્નમાં- લગ્ન નથી કરવા માંગતો. પપ્પા રહેવા દો, વાત જવા દો. પણ મારી વાત તો સાંભળ બેટા. હું સાંભળે. અરે પણ એક વખત જોવાનું, હા પાડવાની, પછી વિચાર. પણ અમને લોકો જોવાનું ત્યાં મારે જોવાનું કઈ નક્કી નથી કરવાનું, તમને કહી દઉં છું. મેં અરે, નક્કી કરી રાખ્યું છે અત્યારે. હું તમને આજ વાત થઈ છે ને તો કહી જ દઉં, હું એક છોકરીને પસંદ કરું છું, એની સાથે હું લગ્ન કરીશ. એટલે તું આ મેં આની બેન સાથે લગ્ન કરવા નથી માંગતો એમ? હા નહીં કરું. અને તું એમ કહેશો કે મારી પસંદ છે ત્યાં હું લગ્ન કરીશ ને એમ પ્રેમ કર્યો છે તો હું કહું છું તારો બાપ છું કે હું લગ્ન નહીં થવા દઉં. કેમ નહીં થવા દો એટલે શું? યા મારા ઘરમાં વહુ બનીને જવાની છે ને તો મારે પસંદની અમારા પસંદની છે ને એ જ આ છોકરી ઘરમાં લગ્ન વહુ બનીને આવશે. એવું કઈ નથી. હા આ તમે ઈ વાત રહેવા દેજો.
કેમ રહેવા આ દો સારું કહેવાય લ્યો. એટલે તું ગમે ને આ લઈ આય એટલે હું અમારે આબરૂના ધજાગરા કરવાના છે? આબરૂ ધજાગરાની ક્યાં વાત છે? તો આ એ જ થયું ને. અરે આને ઓળખવી છે પહેલેથી. ખાલી ઓળખો છો. તમને ખબર છે કે છોકરી બરાબર છે કે નહીં? બરાબર જ છે અને આખા ખાનદાનને ઓળખું છું. મારી વાત સાંભળો આમ જો એ તો અંજળની વાત છે હવે. હા, ના હવે એ અંજળ નહીં, હવે એ લગ્ન થાય જ છે. અંજલ લઈને આવતા ન હોય તો તમે લોકો આવી જાઓ ગમે ત્યારે. આદિ તમે પણ ધીમે વાત. અરે પણ એ કે હું પ્રેમ કરું છું ને એ છોકરી કે અરે આવો હાવ હારો ગંગા એ આપણા ઘરે આવી છે અને ઈ મોઢું જોવા જોઈએ એવું જ થયું નહીં તો. કઈ વાંધો નહીં હાલો. જય શ્રી કૃષ્ણ. ચિંતા નહીં કરતો હો બેટા. હા તને ખબર છે આજે હું કેફેમાં ગઈ હતી નહોતી ખબર, તે કીધું એટલે ખબર પડી ગઈ. તો એક વાત કહું, કેવી સુંદર છોકરી, કેમ ના પાડે છે. સાંભળ ને મારી વાત, મારો મગજ આમ પણ ખરાબ છે, તું રહેવા દે ને. હું સારો કરી દઉં તારી સાથે એકદમ મસ્ત કરી દઉં. સાંભળ, મેં એક કેફેમાં એક કેટલી મસ્ત છોકરી જોઈ. એ છોકરી જોઈને એટલે મારા મનમાં શું વિચાર આવ્યો ખબર તને? કાશ કાશ મારા ઘરમાં તારી સાથે લગ્ન કરીને આવી જા, એમ ને? હા હું તો ફોટોય પાડીને લાવી છું જો, દૂરથી છુપાઈને પાડ્યો. આ તો સારું કહેવાય ને. તારે લગ્ન જ કરવા આવે છોકરીઓ હારે તો પપ્પાને કહે ને, મને શું કામ કહે છો? એ ડોબા, તારા લગ્નની વાત મારે કોઈ લગ્ન નથી કરવા. કરવા તો પડશે ને. આ વાંઢો ક્યાં સુધી રહેશે? જો અરે ભાઈ મારે કોઈનો ફોટો નથી જોવો, રહેવા દે ને તું. એક મગજની વાત. નસ ખેંચતી. અરે જો તો ખરા, રૂપ સુંદરી જેવી લાગે, રૂપ સુંદરી જેવી. જો એ જે રૂપ સુંદરી હોય ને તારી પાસે રાખ. મારે કોઈ રૂપ સુંદરી નથી જોવી. મારે જ્યાં લગ્ન કરવા છે ત્યાં પપ્પાએ ના પાડી દીધી જ મને. અને કોની સાથે કરવા છે? છે હવે એ તારે મારે બધું કહેવાની જરૂર નથી. અને રહી વાત તો પપ્પા કહે છે કે હું તને જ્યાં કહું ત્યાં જ તારા લગ્ન થશે. હા અચાનક તને ખબર છે આપણા પાડોશી જૂના હતા, એનો ભાઈ આવ્યો હતો અને એની બેન માટે માગું લઈને, તો પપ્પા એને મમ્મીએ મને પૂછ્યા વગર હા પણ પાડી દીધી. તો બરાબર જ કર્યું ને. હવે ઉંમર થઈ છે તારી તો પરણાવે ને. અને એમ પણ તને ખબર છે પપ્પા અને મમ્મી લવ મેરેજના બિલકુલ વિરોધી છે. હા તો તો તારા મગજમાં વિચાર પણ કેમ આવે? તને તને લાગે છે કે તારા લગ્ન થવા દે એમ? હા, લગ્ન તો હું કરીને રહીશ અને મારી મરજીથી જ્યાં કરવા છે ત્યાં જ કરીશ. એટલે પપ્પાના વિરોધમાં જઈને કરે? હા જઈશ. આવું તો કરાતું હશે. અરે શરમ આવે તને કે નથી આવતી? શરમ તો એમને આવી જોઈએ ને. મને પૂછ્યા વગર ગમે ત્યાં નક્કી કરી નાખે એમ થોડી ચાલે. ગમે ત્યાં ક્યાં નક્કી કર્યું હોય? કઈ જોઈ સમજી વિચારીને કર્યું હશે. શું જોઈ સમજી વિચારીને? છોકરીને જોઈ પણ નથી, ખાલી એના ભાઈએ કીધું અને વાત માની ગયા અને હા પાડી દીધી. પહેલાના જમાનામાં પણ એમ જ તે હતું. પહેલાના જમાનામાં છીએ આપણે, અત્યારે એ જીવન જીવીએ છીએ. નથી જીવતા પણ પહેલાના જમાનામાં એમ જ હતું ને. આ છોકરો છોકરી ક્યાં જોવા જતા હતા? તો પણ સંસાર ચાલે છે ને. આ મમ્મી ગયા હતા પપ્પાને જોવા, હા તો કેટલા વર્ષો કાઢી નાખ્યા. એટલે જ ભૂલ થઈ ગઈ મમ્મીથી. પપ્પાને જોયા હોત ને તો મમ્મીએ ના પાડી દીધી હોત, પણ મમ્મીથી ભૂલ થઈ ગઈ કે એને ન જોયા. એમણે નાનાની વાત માન લીધી અને બચારા પછતાણા. હવે તો થોડી કઈ જિંદગી નીકળી ગઈ પછી કહેવાશે કે નાના મારીથી ભૂલ થઈ ગઈ એમ. કોઈ પછતાયું નથી. આ તારો વેમ છે. આ છોકરી સારી હશે તો જ હા પાડી હશે ને પપ્પાએ. માની લે. અને આ તારા લવ મેરેજ કરવાના છે ને સપના તું રહેવા દેજે. આ કોઈ સંજોગે નહીં થાય. અને એમ જો એ છોકરી ના ગમતી હોય ને તો આનો ફોટો પાડીને આવી છું કે તોય તો વાત ચલાવ. તું શું કામ મારું મગજ ખરાબ કરે છે? મને શું કામ ગુસ્સો અપાવે છે? ગુસ્સો નથી અપાવતી, શાંતિથી કહું છું તને. મારે કોઈ લવ મેરેજમાં નહીં માને. સપના જોવાનું છોડી દે, ભૂલી જાય છોકરીને. હું બધી રીતના મારી બધી બનતી કોશિશ કરી લઈશ, બરાબર છે? એટલે તું વચમાં માથું મારવાની જરૂર નથી તારે કે મારે શું કરવું શું નહીં. ને પપ્પા કેવી ના પાડે છે ને હું જોઈ લઈશ. એટલે પપ્પાની ઉપરવટ હા એ જાઈશ ભાઈ, જાઈશ. ના જવાય એમ તને. તું જાને બેન નકર મારો મગજ જાય એમ કહું તને. મારા પર ગુસ્સો શું કામ કરે છે? અને એમ પણ પપ્પાએ જે છોકરી સિલેક્ટ કરી છે ને એ પણ સરસ છે. મારામાં બાયોડેટા નાખ્યો છે. તને બધી વાતની ખબર છે, તેમ છતાંય તે તું અહીંયા આવીને બીજી વાતો કરે છે અને તું પણ આમાં ભળી ગઈ છે. હું ભળી નથી ગઈ. મેં તને હમણાં ફોટો બતાવ્યો એ અલગ છે અને આ ફોટો એક નંબર છોકરી. ચાવા દે ને, ફોટો મારીશ હું તને. ફોન ફેંકી દઈશ, તારો ફોન તોડી નાખીશ, પછી કહેતી નહીં મને. એટલી સરસ છોકરી શું કામ ના પાડે છે આ છોકરી? ગમે તેટલી સરસ છોકરી હોય, મારે શું લેવા દેવા? હં, ગમે ત્યાં લગ્ન કરાવી નાખશે મારા. ગમે ત્યાં નથી કરાવતા. સારી છે, એકવાર ફોટો જો ને તો ખબર પડે. હા, સારી. તારા મોઢા કરતા તો ક્યાંય સારી છે. પણ જેને મેં કમેન્ટમેન્ટ આપી છે, જેની સાથે હું લગ્ન કરવા માંગુ છું, એને શું જવાબ આપવાનો કે વાહ
મેં સારી છોકરી જોઈને તો મને એ ગમી ગઈ ને એટલે હવે મારે ત્યાં લગ્ન કરી લેવા છે. ખરેખર હા, કેવો પડે માણસ, બાકી મારી જેવો માણસ કંઈ નહીં જોયો મને હોય. પહેલેથી ખબર જ હતી કે પપ્પા લવ મેરેજમાં નહીં માને. કામ કરને તારું. હા બતાવવા તો ગઈ છે આદિત્ય, ફોટો જોઈ લે ને એકવાર તો સારું. તો શું છે કે આદિત્યને પણ ખબર પડે કે એના પપ્પાએ અને એની મમ્મીએ જે છોકરી એના માટે પસંદ કરીને, એટલે કે જે છોકરીનું માંગવું આવ્યું ને એ બરાબર જ હશે. પણ બસ હા જલ્દી અંકિતા આવે અને અંકિતા એમ કે મમ્મી ભાઈએ હવા સાથે વાત કરતા હતા. એકલી એકલી બબડતી હતી. હે જોઉં છું, ક્યારની ઊભી છું. ઊભી છે વાત બરાબર. શું થયું? ફોટો જોયો એટલા ખુશ ના થાવ. તો? હા, તમારો દીકરો એકદમ તમારા જેવો છે. મારા જેવો? જિદ્દી. જો તમને લાગે છે નજર પણ ના કરી ફોન સામે. અરે બાપરે, હું તો અહીંયા આશા લઈને બેઠી હતી કે એને જોયો હશે ફોટો. શું આશા? પાણી ફરી ગઈ મારી બધી મહેનત ઉપર. એમ? હા, અને એક જ જીદ લઈને બેઠો છે. મેં જે છોકરીને પ્રેમ કર્યો છે ત્યાં જ લગ્ન કરવા છે, ત્યાં જ લગ્ન કરવા છે. શું છે એ છોકરીમાં મમ્મી? મને શું ખબર શું છે? અરે પણ આ લોકો જાણીતા લોકો છે, આપણું ઘર જાણીતું છે, તારા પપ્પાના ખાસ મિત્રની છોકરી છે, આપણને કેટલું સારું પડે. અરે એકવાર ફોટો તો જોઈ લેવો હતો. મને શું કામ કહો છો? હેને કયો ને, હે સમજવો જોઈએ ને, તમારો લાડકો છે. સમજાવો ને તમે એને, સમજો તમારાથી. અરે પણ તું બેન છે, તારે એને મનાવાય ને, તારે એને પર જીદ કરાય કે ભઈલા તું એકવાર જોઈ તો લે, ફોટો જોયા પછી નક્કી કરજે કે કેવું છે કેવું નહીં એમ. નથી સમજ્યો? કેટલા મસ્કા માર્યા, એક હાથમાં ચૂનો ને એક હાથમાં માખણ, બંને લગાવ્યું. હે ભગવાન, એક તો તારા પપ્પાનો સ્વભાવ તો તું જાણે જ છે ને બેટા. જાણું છું, હે લવ મેરેજ કરાવશે જ નહીં. અને આ ભાઈ છે કે એને એ છોકરી સાથે જ લગ્ન કરવા છે. એ જ તો કહું છું. કીધું મેં, આશા મૂકી દે, સપના મૂકી દે, છોડી દે એ છોકરીને, ભૂલી જા. રૂપસુંદરી છે આ રૂપસુંદરી. પપ્પાએ જે છોકરી સિલેક્ટ કરીને એક નંબર છે. ફોટો જોવે તો ને. મને તો હવે છે ને મારું બ્લડ પ્રેશર લો થતું હોય ને એવું લાગે છે. તું વિચાર તો કર, આ છોકરી સાથે લગ્ન નહીં થાય તો તારા પપ્પા કેવો વ્યવહાર કરશે. તને ખબર છે ને, તારા પપ્પાનો સ્વભાવ તો તું બરાબર જાણે છે. તો કોણ કે સમજાવશે હવે ભાઈને? હું તો મારા હાથની તો વાત જ નથી. હું પણ નહીં સમજાવી શકું. હા તો એવું ના થાય મમ્મી કે ભાગી જાય. અરે એવું કંઈ થશે ને બેટા તો આ બાપ અને દીકરાના સંબંધમાં છે ને તિરાડ પડી જશે. મારા પપ્પા તો તારા પપ્પાની જ તો ડર છે ને. આ તારા ફઈએ લવ મેરેજ કર્યા, આટલા વર્ષો થઈ ગયા પણ હજી સુધી એમને આપણા ઘરમાં પગ નથી મૂકવા દીધો કે નથી બોલતા. અરે તારા પપ્પાના કાકા કાકી, એમના ફોઈ ફુવા બધાએ માફ કરી દીધા, પણ આ તારા પપ્પાએ એમને માફ ન કર્યા. આજ સુધી બેનને બોલાવતા પણ નથી. અને જો એમનો સગો દીકરો આવું કરે તો તને લાગે છે કે એ બોલાવે? ન બોલાવે. તિરસ્કાર કરી દે, બોલાવે નહીં, કઈ વ્યવહાર ના રાખે. એ જ તો ડર છે મને કે તારા પપ્પા એનો તિરસ્કાર કરી દે એને બોલાવે નહીં. એ વાતનો મને બહુ ડર છે. પણ જો આવું ને આવું ચાલતું રહ્યું ને અંકિતા તો આપણા ઘરમાં છે ને યુદ્ધનું મેદાન થઈ જશે બેટા. તું એકવાર છે ને હજુ પણ પ્રયત્ન કર ને, આદિત્યને ખાલી એકવાર ફોટો તો બતાવીશું. ખીજાય છે મને. કઈ રીતે સમજાવું મમ્મી? તમે જ કહો તો. જો તમે કહો છો તો આ છેલ્લી વાર એને વાત કરી જો, આમ સમજાવી જો, સમજે તો ઠીક છે. બાકી જો હવે ત્રીજી વાર મને નહીં કહેતા. તમને ખબર છે જેટલી પપ્પાથી બીક લાગે ને એટલી મને ભાઈથી એ બીક લાગે છે. ડેન્જર છે, ડેન્જર. ખબર છે મને. જેટલા તારા પપ્પા જિદ્દી છે ને એવો તારો ભાઈ પણ જિદ્દી છે. બંને એકબીજાને બરાબર ટક્કર આપે ને એવા છે. પણ શું કરવું મને નથી સમજાતું ને બેટા કે આ આખી રમતમાં જો બાપ અને દીકરા વચ્ચે તિરાડ પડી ગઈ ને તો એ તિરાડ ક્યારેય નહીં ભરાય. અને મમ્મી આપણે જ કંઈક કરવું પડશે. પપ્પા તો સમજે એમ નથી, એને સમજાવવાનો કોઈ ફાયદો નથી. ગમે એમ કરીને ભાઈને સમજાવવો પડશે. અને આ છોકરીને ભૂલી જાય ને એવું કંઈક કરવું પડશે. હા બેટા, કાંઈક તો એવું કરવું જ પડશે. જો નહીં કરીએ ને તો આ ઘરની અંદર બહુ મોટી બબાલ ઊભી થઈ જશે. મને લાગે છે વાવાઝોડું ના આવે ઘરમાં. હું છેલ્લી વાર ટ્રાય કરી જોઈશ ભાઈને સમજાવવાનું, પછી નહીં કરું, કારણ કે મને એનાથી બીક લાગે. સારું એકવાર વાત તો કરી જો.
નજીક આવીને દોડવાથી કાંઈ મતલબ છે? ના પહેલાં દોડતા દોડતા જ આવી હતી પણ તને દેખાયું નહીં હોય દૂરથી. સમય જો. 12 વાગ્યા છે. હા તો તું કેટલી લેટ આવી છે? પણ એવું પણ બની શકે ને કે ઘડિયાળ સમય પર ન હોય. વાહ, તું ફોનમાં જોઈ લે. લાવી નથી. બહાના તારી પાસે રાખને એક તો મગજ મારું ફરેલું છે અને બધાએ નક્કી કર્યું છે કે આનું વધારે મગજ ફેરવીએ. બધા એટલે કેટલી ગર્લફ્રેન્ડ છે તમારે? ઘરેથી આમ પણ મગજ મારું છે ને તપીને આવેલું છે. અચ્છા તો કંઈ નહીં, આપણે એક કામ કરીએ, કોલ્ડ કોફી પીએ ને એટલે મગજ પણ શાંત થઈ જાય અને પેટ પણ. ચલ. તું રહેવા દે, તું આમનામ લેટ આવતી રહીશ ને તો મને એમ લાગે છે એક દિવસ મારા લગ્ન થઈ જાય. લેટ ને એ તો મને પણ ખબર છે, હું લેટ આવીશ તો લગ્ન પણ લેટ જ થશે. મારા લગ્ન થતા હશે પણ તું એ રોકવા માટે પણ લેટ આવીશ ને તો એ રોકી નહીં શકે. એટલે બીજે લગ્ન કરવા છે? હા? શરમ આવે છે? ના, ગુસ્સો આવ્યો? આવવો જ જોઈએ, મને આવો જ આવ્યો હતો. સવારમાં છે ને મારું મગજ ફેરવી નાખ્યું મમ્મી અને પપ્પાએ. હા, અચાનક એક જગ્યાએ મારી વાત ચલાવી દીધી અને ત્યાં નક્કી કરી નાખ્યું મને પૂછ્યા વગર. કહે છે કે હા અમે તૈયાર છીએ સગાઈ માટે, લગ્ન માટે. જો બધી મસ્તી આપણે પછી કરીશું, પહેલાં જે સિરિયસ વાત હોય ને એ કરીએ. આ મસ્તીની વાત લાગે છે તને? સાચું કીધું આવું હું સિરિયસ વાત કરું છું. તો ખોટું કહેવાય ને આદિત્ય. આ તો તારા મમ્મી પપ્પા આવું ન કરી શકે અને આમ જોવા જઈએ ને તો તારા મમ્મી પપ્પા નહીં, મારો ભાઈ પણ આવું કરે છે તો એ પણ ખોટો છે. કેમ? એ શું કરે છે? એ પણ એમ જ કહે છે કે સારો છોકરો ગોતીને લગ્ન કરી લેવા જોઈએ, પણ એમાં તું નથી. અરે મેં તો ઘરે વાત કરી દીધી કે હું એક છોકરીને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. તો પપ્પા ખીજાવા લાગ્યા, કહેવા લાગ્યા કે મારી મરજી વિરુદ્ધ તારા લગ્ન નહીં થાય, હું જ્યાં કહું ત્યાં જ તારા લગ્ન થશે. એવું થોડી હોય કંઈ. તો હવે આપણે શું કરીશું? જો તકલીફ તો મને પણ છે પણ આનું કંઈક નિવારણ તો કરવું પડશે ને. મનાવવાની કોશિશ હું ટ્રાય કરું છું, મમ્મી અને પપ્પાને મનાવવાની કે પ્લીઝ માની જાઓ અને મારે જ્યાં લગ્ન કરવા છે ત્યાં કરવા દો, રાજી ખુશીથી. તારા ભાઈને કહેજે થોડા દિવસ શાંતિ રાખે. હા, આવી રીતના ઉતાવળે લગ્ન કરાવવા જરૂર નથી. ઠીક છે, તમે પણ તમારા મમ્મી પપ્પાને કહી દેજો કે ઉતાવળે લગ્ન કરાવવા જરૂરી નથી, થોડા દિવસ શાંતિ રાખજો. મેં તો કહી જ દીધું છે, જવાબ પણ આપી દીધો છે મેં તો. પણ તું તારા ભાઈ સામે કોઈ દિવસ કંઈ બોલી નથી શકતી ને. ક્યાંથી બોલું આદિત્ય? સમજતું, મારા મમ્મી પપ્પાના ગયા પછી મારા ભાઈએ જ મારો સપોર્ટ કર્યો છે. એ ના હોત તો આજે કદાચ હું પણ ના હોત. એની સામે ન બોલી શકું. માનું છું કે તારા ભાઈએ આટલું ધ્યાન રાખ્યું ને બધી જવાબદારી ઉપાડી, બહુ મોટી વાત કહેવાય અને તારે એનું માન પણ રાખવું જોઈએ. પણ આપણું માન પણ રાખવું જોઈએ કે નહીં એ લોકોએ? તું કહી ન શકતી હોય તો હું કહેવા આવું કે અમે બંને પ્રેમ કરીએ છીએ, લગ્ન કર. બરાબર છે. મને શું કામ આંખે ચડાવે? તો તારા પૂછ્યું શું કામ? તું વાત કર ને અને કહી દે. મેં તો ઘરે કહી દીધું છે. અત્યારે કહી દઉં? પહેલા અહીંયાથી વાત કરીને જઈશ તો વાત કરી લઈશ ને, શાંતિ તો રાખ. બધી વાતે ઉતાવળ હોય છે તને. શાંતિ રાખવી કેવી રીતના? મને સમજાતું નથી કે આ લોકોને વાંધો શું આવતો હશે. મને શું કામ પૂછે છો? એ લોકોને પૂછ. જબરદસ્તી બેન કહે કે ફોટો જોઈ લે. એને બધી ખબર હતી ને છતાંય મારી યાર રમત રમતી હતી અને કહે છે કે મમ્મી પપ્પાએ સારી છોકરી પસંદ કરી તારા માટે, એકવાર જોઈ લે એટલે જોઈને તને ગમી જશે. જોઈને ગમી જશે એટલે શું? છોકરી રૂપાળી હોય એટલે હા પાડી દેવાની. પાડતો પણ નહીં. છોકરી ઐશ્વર્યા રાય હોય ને તો પણ ના પાડી દે છે, એમીને ના જેવી. તો સારું કહેવાય, નકર અભિષેક શું કરશે? તું મારું વિચાર ને. તારું તો વિચારું છું કે તારું શું થશે. એટલે એટલે તને કોઈ ફરક નહીં પડે? ફરક પડે છે મને. તો આપણું બોલ. આપણું શું થશે? હા એમ. તારો ભાઈ માની જાય અને એ પણ તારી વાત ચલાવવાનું બંધ કરી દે, મારા ઘરેથી બધા માની જાય અને હું જ્યાં ઈચ્છું છું ત્યાં મારા લગ્ન કરાવી દે તો કેટલું સારું નહીં? મારા મમ્મી પપ્પા તારા ઘરે આવે અને એ લોકો સામેથી વાત કરે તો વાત ત્યાં ને ત્યાં પૂરી થઈ જાય અને રાજી ખુશીથી આપણા ધામધૂમથી લગ્ન પણ થઈ જાય અને બંને હરખ હરખ આખી જિંદગી વિતાવીશું. સપના જુઓ, એવા સપના. કંઈક કરવું પડે એના માટે. ખંભે માથું રાખીને સુવાથી કંઈ ના થાય, આમ મોડા આવવાથી કંઈ ના થાય. એટલે અહીંયા આવીને દોડવા માંડી ટક 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 બતાવવા માટે. બતક, તું બતક છો, બતક. બિલાડા.
હું તે પેલો માન્યો ના એને હું હઠ જ પકડી હશે ને કે મારે મારા મા બાપને મારા ઘરવાળાને બધાને હેરાન જ કરવા છે એવું એને મનમાં નિર્ણય જ લઈ લીધો હશે ને પહેલેથી. હવે હું શું કહું, મેં એને બહુ સમજાવ્યો. મેં એને ત્યાં સુધી કીધું કે બેટા તારા પપ્પાના ભાઈબંધની દીકરી છે, વર્ષોથી જાણીએ છીએ, એકવાર તું ખાલી ફોટો તો જોઈ લે. એને ફોટો પણ નથી જોયો. એણે છે ને કહું છું ને પહેલેથી નક્કી જ કરી લીધું છે કે મારે છે ને આ ઘરને બરબાદીની ખાઈમાં ધકેલી દેવું છે. બસ જ્યાં લગી આ બરબાદ નહીં થઈ જાય ને ઘર, ત્યાં લગી એને શાંતિ નહીં મળે. ભલે એ મારો કહેવાનો દીકરો છે પણ મારા દુશ્મન જેવું કામ કરે છે અત્યારે, તો મારી સામે બોલે છે. એ જ તો વાત છે ને, એ જ વાત છે કે કહેવા માટે તો એ દીકરો પણ દુશ્મન જેવું કામ કરે છે. જુઓ ને, સમજતો નથી એ કોઈ વાતને. પણ મારી વાત સાંભળો તમે, એ બધું છોડો. મને એમ લાગે છે કે આપણે એકવાર એ જે છોકરીને પ્રેમ કરે છે એને મળી લઈએ તો. શું કામ મળવું જોઈએ? અરે હાથ હોનાની હોય તોય મારે છે ને એના લવ મેરેજ કરાવવાના જ નથી. ગમે એમ કરે તોય હું કહું ને ન્યા જ એના લગ્ન થવા જોઈએ. આ મીરા હું કાંઈ જેવી તેવી છે, ખાનદાનની દીકરી છે અને એ કોને ખબર કેવી લાવે. એટલે છે ને મળવાની વાત તો તું મારી આગળ તો નહીં કરતી, એની આગળ નહીં કરતી. જો એને તું કહે ને તાર પપ્પાનું વાત કરીશ કે આપણે એને મળી લેવું તો તરત જ એને મનમાં એમ થઈ જાય કે નહીં મારા મા બાપ રાજી તો છે જ, મારા લવ મેરેજ કરાવવા એ છોકરી અરે રાજી તો છે જ, એટલે એને ભાવ તો મળી જાય. એટલે આ જે વાત કરી હવે પછી કોઈ વાત નહીં કરતી. હા, માની લીધું, તમે કીધું એ વાત માની લીધી. ચલો બરાબર કે તમે કહો છો એ સાચું, પણ તમે સમજવાની કોશિશ તો કરો. વાત એમ છે કે આ મારે કઈ રીતે સમજાવું, હું શું કહું તમને, તમે વિચાર તો કરો. આ હવે એ માનતો નથી અને જીદ પકડીને બેઠો છે. કઈ આખી જિંદગી થોડી કુંવારો રખાશે દીકરાને? આખી જિંદગી કુંવારો ન રખાય તો એને એ નથી ભાન કે મને આખી જિંદગી જેણે મોટો કર્યો છે, એ મા બાપ કહે એમ હું કરું એમ. એ છોકરીનો જોવા તો એ નથી માગતો પણ ફોટો જોવાનો એ ના પાડે છે. એટલે એને કેટલી નફરત હશે એમ. કેમ આમ એ છોકરી કેમ આપણે એને હાવ લૂલી લંગડી ગાંડી બોબડી આંધળી એવી કેમ માટે એને ભટકાડી દેતા હશું? એમ ફોટો નથી જોતો છોકરાનો, લે છોકરીનો. વાત તમારી બધી સાચી છે, પણ તમે બંને જીદે ચડ્યા છો. એ એની જીત પર છે ને તમે તમારી જીત પર છો. આમાં ને આમાં છે ને એક દિવસ છે ને તમે મારો જીવ લઈ લેશો. અરે હું તો જે કરું ને એ બધું સાચું કરું છું. આપણા ઘરની ખુશી માટે, એની ખુશી માટે, એની જિંદગીના ઉજળા ભવિષ્ય માટે હું આ બધા નિર્ણય લઉં છું. પણ ઈ છે તો એકનો બે જ નથી થતો. કોણ જાણે કઈ માટીનો થયો છે. માનું છું કે એ જિદ્દી છે, પણ તમે પણ તો સમજવાની કોશિશ કરો. હા જો આટલા વર્ષોથી તમે સુવર્ણાબેનને ઘરે ન બોલાવે તો ન બોલાવ્યા, એમને પ્રેમ લગ્ન કર્યા તો હવે ભાઈ બહેનના સંબંધ તમે તોડી નાખ્યા, હવે બાપ દીકરાના સંબંધ તોડશો? જો એ મારી બેન હતી, મારી મા બાપની પેટ જણી બેન હતી, છતાં એની યારે મેં સંબંધ તોડી નાખ્યા. હજી મને આ ઘરમાં પગ નથી મૂકવા દીધો અને હું એના ઘરે નથી પગ મૂકતો. તો આ ભલે મારો દીકરો રહ્યો, જો એ આવું પગલું ભરશે અથવા આવો વિચારે કરશે ને તો હું એની યારે સંબંધ તોડવામાં જરીકે અચકાય નહીં. સમજી લેજે, ભલે તારો દીકરો રહ્યો એ પછી એને આ ઘરના દરવાજા એની માટે સદાના માટે બંધ થઈ જાય. આવી રીતે ખોટા નિર્ણય ન લેવાય. તમે સમજવાની કોશિશ કરો. અને અશોકનો ફોન આવ્યો હતો, માનું છું કે એને કીધું કે એ એની બેનના લગ્ન આપણા ઘરમાં જ કરાવવા માંગે છે, પણ કહેવાય છે ને કે મન વગરનું માંડવે પણ તો ન જ જવાય ને. તમે જ કહો, આ મન વગરના લગ્ન કરાવી દઈશું તો શું એનું લગ્ન જીવન સફળ થશે? અશોક છે ને ખાલી મારો કાંઈ નથી, મારા દોસ્તારનો છોકરો છે, છતાં એના ઘર ઉપર વિશ્વાસ છે. એને ખબર છે કે આદિ કોઈક બીજી છોકરીને પ્રેમ કરે છે, છતાં એ એની બેન અહીંયા દેવા માટે તૈયાર છે. એને ખબર છે કે મારી બેન અહીંયા ખુશીથી અને આખી જિંદગી ખુશીથી વિતાવી શકશે, એટલે એ છતાં અત્યારે તૈયાર છે હજી કે નહીં મારી બેનના લગ્ન થતા હોય ને તો નરેશભાઈના દીકરા હારે જ મારે કરવા છે. પણ આ નથી સમજતો, આપણો સિક્કો જ ખોટો છે. આવો માનું છું હું કે આપણો સિક્કો ખોટો છે અત્યારે. એ આપણી વાતમાં નથી આવતો કે આપણી વાત નથી માનતો, પણ એનો મતલબ એ તો નહીં ને કે આપણે છોકરાની ઈચ્છા ન જાણીએ. એની સાથે આવો, હું સાચું કહું, આ તમારા બાપ દીકરાની વચ્ચે છે ને મારું જીવવાનું આરામ થઈ ગયું છે. એને કઈ બાપની કઈ પડી નથી એમને. જ્યારે હોય ત્યારે બસ બાપને જ ગણાવવાનું.
બાપને બા એને જ્યાં કોલેજમાં જવો ત્યાં દાખલ કરી દીધો, એને જ્યાં સ્કૂલમાં જવો હોય ત્યાં એડમિટ કરી દીધું, એને જે વસ્તુ જોવે એ મેં લઈ દીધી. તો હવે મારી એક એવી ઈચ્છા છે કે હારી સુશીલ સંસ્કારી ખાનદાની છોકરી આ ઘરમાં વહુ બનીને આવે તો મારી ઈચ્છા પૂરી નથી કરી શકતો ઈ. જો ઓ વાતની એક વાત, હું એના લગ્ન તો છે ને આ ઘરમાં ક્યારેય નહીં થવા દઉં. એ જ્યાં કહે ને ત્યાં ક્યારેય નહીં થાય. એક મિનિટ, જી તમે તમારી જ સાથે વાત કરું છું. હા. મીરા ને? તમે? હું કદાચ તમે મને નથી ઓળખતા. હા, એટલે જ પૂછ્યું, કારણ કે તમે જે રીતે રોકી, તમે મને ઓળખો છો પણ હું તમને નહીં. કોણ છો તમે? મેં તમારો ફોટો જોયો હતો. ઇન્સ્ટાગ્રામમાં? ના, મારા ભાઈ સાથે તમારી સગાઈની વાત ચાલી છે ને. ઓકે, તો તમે છો મોહતરમાં, કેમ છો? મજામાં. હા, તો મારે તમને પૂછવું પડે, કેમ છે તમને? જરાય સારું નથી. સ્પેશિયલી જ્યારથી તમારા ભાઈ સાથે સગાઈને લગ્નની વાતો ચાલે છે ને ત્યારથી તો બિલકુલ નહીં. કેમ? મારા ભાઈમાં કંઈ કમી છે, ખોટ છે? ખબર નહીં, ભાઈ તમારો છે એટલે તમને વધારે ખબર હશે ને. પણ મને એ જરૂર ખબર છે કે તમારા ભાઈ સાથે મને કોઈ લગાવ નથી. આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? અમે કંઈ એવી કોઈ વાત પણ નથી કરી. અને રહી વાત મારા ભાઈની, એકવાર મળો, કેટલા સારા સ્વભાવના છે ને એ તો ખબર પડી જશે તમને. નથી મળવું મારે. તમને ન ખબર હોય તો કહી દો કે મારા જીવનમાં ઓલરેડી બીજો કોઈ છોકરો છે, મારે એની સાથે લગ્ન કરવા છે. તો તમારો ભાઈ વચ્ચે જો, હું તમારા ભાઈ વિશે કોઈ અપશબ્દ બોલવા નથી માંગતી, તો પણ આ જે થઈ રહ્યું છે એ ખોટું છે. તમારા જીવનમાં કોઈ છોકરો છે તો એ તમારા ભાઈને વાત કરાય ને. કહ્યું મેં, બહુ સમજાવ્યું, પણ મારો ભાઈ છે જ બુદ્ધિ વગરનો, કોઈ વાતમાં સમજવા રાજી નથી. કઈ કઈને થાકી ગઈ કે તું જે કરે છે એ ખોટું છે, મારું મન બીજી જગ્યાએ છે. તમારા લાયક ને એવો હે છોકરો, નહીંતર કોઈ ભાઈ એવું ઈચ્છે કે પોતાની બેન જેને પ્રેમ કરતી હોય ને એ જ ઘરમાં જાય. ખરાબ સંગત હશે, દારૂ પીતો હશે, કોઈ વ્યસન હશે, એટલે જ ના પાડતા હશે ને. લાયક એ મારે નક્કી કરવાનું છે કે મારા લાયક છે કે નથી. દારૂ પીવે તો પણ તમારા લાયક? અને બની શકે, બની શકે કે હું જેને પ્રેમ કરું છું એ માણસમાં કોઈ ખામીઓ હોય અને હોવી જ જોઈએ. કારણ કે જો માણસમાં ખામીઓ ન હોય તો સુધારવાની મજા જ શું. એટલે ખરાબ માણસને તમારે સુધારવો છે, એવી જ વાત થઈ ને. ના, એના કરતાં ઘરના સભ્યો જે કહેતા હોય ને એ સારા માટે કહેતા હોય. ખરાબ માણસ પણ મારું છે ને, એટલા માટે સુધારવાની વાત છે. બાકી કોઈ આખા ગામનો ઠેકો મેં નથી લીધો કે બધાને સુધારતી ફરું. પણ હું જેને પ્રેમ કરું છું એ માણસમાં કંઈ ખામીઓ હોય તો એને દૂર કરવાની એ મારી જવાબદારી છે. સીધી વાત છે. જો મીરા, એકવાર શાંત મન કરીને વિચારી લે. મારો ભાઈ પણ કંઈ જો મીરા, એકવાર શાંત મને વિચારી લે, મારા ભાઈમાં કોઈ કમી નથી. એવું તમે લાગે કહો તો છો ને એ તો એવું લાગે તો એકવાર મળી લે. કોઈ જરૂર નથી. અને તમે કહો છો કે તમારા ભાઈમાં કોઈ ખામી નથી, પણ માનવું ન માનવું મારી અંદર છે. અને આમ પણ લાગણી વગર સંબંધોનો કોઈ મોલ નથી હોતો. બીજા સાથે આંધળો પ્રેમ થઈ ગયો છે ને એટલે લાગે છે એવું. બાકી પરિવાર, કુટુંબ અને આપણા લોકો, આપણો લાઈફ પાર્ટનર જે વિચારીને ગોતેલો હોય ને એ સારા માટે જ ગોતેલો હોય. તમે છોડો ને દીદી, મળ્યા છો ને તો વાત બીજી કરો. આ એકને એક વાત કરવી જરૂરી નથી. કઈ કઈને થાકી ગઈ કે મને કોઈ રસ નથી. અને આમ પણ તમારા ભાઈને કોઈ છોકરી નથી મળતી કે મારી પાછળ પડ્યા હશે? ભાઈ પાછળ નથી પડ્યો, પરિવાર પાછળ પડ્યો છે. તમારામાં કાંઈ જોયું હશે ને તો જ ને. હા, તો રસ્તામાં મળી ગયા એટલે થયું કે વાત કરી લો. ફોટા કરતાં પણ સુંદર લાગો છો. સુંદર લાગ્યો એટલે એમ પણ લાગ્યું કે જેટલા ઉપરથી સુંદર છો એટલા સંસ્કાર પણ હશે. પણ એવું કાંઈ નીકળ્યું નહીં, રાઈટ? એવું તો મેં નથી કીધું ને મીરા. આજે તારો ગુસ્સો છે ને એ તારા પ્રેમના લીધે છે. પરિવાર હા નથી પાડતું એટલે. પણ એક સાઈડ પ્રેમ અને પરિવારને મૂકીને જોઈ લેજે, પરિવાર જ સાચો નીકળશે. આખરે એકવાર તો પ્રેમ છોડીને જતો રહેશે. પતી ગયું. મને તમારી વાત સાંભળવામાં કોઈ રસ નથી. તમે મને મળ્યા, થેન્ક યુ સો મચ કે તમે મને મળીને સારી રીતે વાત કરી, એનો કોઈ વાંધો નથી. પણ હું તમારા ભાઈને પ્રેમ નથી કરતી, એટલે હવે ઘરે જઈને કહી દેજો કે આ વાતને થોડી પણ આગળ ન વધારે. પતી ગયું છે તો પતી જવા દો. મીરા, કઈ રીતે સમજાવી આ છોકરીને? અહીંયા આ નથી માનતી અને ત્યાં ભાઈ નથી માનતો.
શું કરું આ લોકોનું, કઈ રીતે સમજાવવા? પ્રેમ 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 પ્રેમ. અહીંથી ચાલુ કર્યું છે ને દોડવાનું, તું મને જોઈને હું કામ દોડતી છે મને એ થાય. આ રોજનું થયું જ તારું, શું શ્વાસ લેવાનું? લેટ આવવાનું, ઓ શ્વાસે મોટો લે છે. સારું કહેવાય. અને તું ત્યાંથી મને જોઈ જાય એટલે દોડવાનું ચાલુ કરી દે. કેમ? એટલે મને એમ થાય કે વાહ બેચારી દોડતી દોડતી જેટલી આવી આટલી છે. લેટ તો થઈ હોય, થોડી વધારે લેટ ન થાય. ખોટું. તને જોઈને મને એમ થાય કે બેચારી દોડતી દોડતી આવી, જોયું મારા માટે. અને ખરેખર એને કંઈ ખીજાવાય નહીં, ખાલી પૂછાય કે કેમ લેટ થયું તું, એટલા માટે હું કરતી હશ ને. શરમ છે તારામાં? શરમ જેવું બુદ્ધિ જેવું કઈ છે તારામાં? જો બધીના પાર નથી ને તું હું એ એક જ તો કહું છું. એક એની તો આટલી ઉપાધિ છે ને તું પણ આવું બોલીશ તો હું ક્યાં જઈશ? આજે હાથ લાંબો કર્યો છે, કાલ તું મને મારીશ, થોડા દિવસ પછી તું મારું મોઢું તોડી નાખીશ. આના માટે લગ્ન કરવાના હતા? હા હા ના માટે લગ્ન કરવાના હતા કે મોઢું તોડવા તો મળશે. હા રોજ મારે જોવાનું એના કરતાં સારું ને કે એક ગાય પૂરું. દુશ્મન છે તું મારો કે લગ્ન કરવા ઈચ્છે છે? જો એક તો હું ઓલરેડી બહુ ગુસ્સામાં છું અને હાથ ભગવાને મને પણ 2 આપ્યા છે, સમજો? તું છે ને ગુસ્સામાં? સગાઈ અમારો નક્કી ભાઈ? થઈ ગઈ? તને કેમ ખબર કે સગાઈની વાત ચાલે છે? અનુમાન લગાવ્યું. અનુમાન સાચું છે તારું. સગાઈ થઈ નથી મતલબ, પણ વાત ચાલી રહી છે. અને જો આમને આમ ચાલશે તો સગાઈ થઈ પણ જશે. કરી નાખો બીજું. કેમ તારી સગાઈ બીજે નક્કી થઈ ગઈ લાગે છે? આજ નહીં તો કાલ લગ્ન તો કરવા જ છે ને, કે કુંવારા થોડા રહેવાના તું કેવું? તો હે તો તો આપણે તો કઈ મળી કેમ નથી ને, કારણ કે એના માટે સમય જોવે. કે સમયે આપણે હાજર થવું પડે, આપણે બંને મળીને કંઈક વાત કરીએ, પ્લાનિંગ બનાવીએ. પેલા જાણ્યું કે શું કામ લેટ થયું છે એ કઈ જાણવાનું નહીં. હું હતું આ પેલા છોકરાની જે વાત ચાલે છે ને સગાઈ માટે, એની બેન મળી હતી, એણે જ તો મને રસ્તામાં ઊભી રાખી દીધી. હવે એના બેને તને મળવા મળ્યા હે? અરે હું તો તારી પાસે આવતી હતી ને એને ઓળખતી પણ નહોતી, કાલ પણ સવારે- એણે મને રોકીને રાખી અને કહ્યું કે એ મને ઓળખે છે. સારું કહેવાય. તો તને તો કીધું હશે ને ભાભી ભાભી. હા તને કોઈ જીજાજી કહે છે? કહેશે મને કોઈ મળશે તો, જીજુ જીજુ એવું કરે છે કોઈ? મને કોઈ મળશે તો કહેશે જીજાજી, એટલે હું કહીશ હા બેટા બોલ. બેટા દાદા નથી બનવાનું. આદિ તે શું વાત કરી એની સાથે? બોલવા અને દઈશ તો કહીશ ને. તારી વાત ફાઇનલ થઈ ગઈ છે ને? તું બોલી લે પહેલા. ના તું કહી દે એટલે મને ખબર પડે કે કેટલો ઘા વાગવાનો છે ને કેટલો ઊંડો જવાનો છે. જેટલો લાગશે ને એટલો. પૂરી વાત સાંભળીશ. એ છોકરી મને રોકીને કહેતી હતી કે સગાઈની વાતો ચાલી રહી છે, હજુ મેં હા નથી પાડી આદિત્ય, એટલે પ્લીઝ આ બધી વાતોને છોડો ને, જે કરવાની છે ને એ વાત કર. વાત કરવા માટે કઈ હોવું તો જોઈએ ને. તો શું કામ બોલાવી એમ? નથી મારા પપ્પા માનતા, નથી મારા મમ્મી માનતા. બંનેને મને ભાગી ભાગવાનો રસ્તો જો ઈઝી રસ્તો નથી. છે, ભાગવાથી 2 વસ્તુ થશે. એક તો આપણને કોઈ રોકી નહીં શકે, અને બીજું તારા મમ્મી પપ્પાના ગયા પછી તારો એક જ માત્ર આધાર તારો ભાઈ. હા તો એને ખબર પડશે કે મારી બેન ભાગી ગઈ, મેં એને ઉછેરમાં શું ખામી રાખી હતી. માઇથોલોજીમાં કામ કરે છે. ના તને કહું છું, કારણ કે કાલ સવારે પાછો તને એ પણ વિચાર આવશે. અત્યારે કદાચ હું ભાગવા માટે તૈયાર થઈ જઈશ ને બધું કમ્પ્લીટ કરીશ ને ત્યાં તું કહીશ રહેવા દે ને મારા ભાઈ. મારા ભાઈ કરતાં વધારે તારું વિચારું છું, તો બીજે લગ્ન કરે ને એની કરતાં સારું કે હું તારી સાથે ભાગી જાઉં, સમજો? ભાગવા નહીં દે મને ઘરમાંથી એમ. ઘરનાને પૂછીને ને ભાગવાનું હોય. ખબર પડે જ કઈ તને? ખબર પડે જ? પપ્પાને ફરીથી મનાવવાની કોશિશ કરી પણ એ તો એ જીદ લઈને બેઠા છે કે તારી વાત પેલા મેં નહોતું કીધું તે દિવસે કે દિવસે કે મારું નક્કી કરી નાખ્યું તું મને પૂછ્યા વગર. હા તો. ત્યાં જ કે તારા લગ્ન થશે. એ નહીં થાય. તું વિશ્વાસ રાખ, એવું કંઈ નહીં થાય. મારે લગ્ન થાય ને તો તું આવીને રોકાવી દેજે, તારા લગ્ન થાય તો હું આવીને રોકાવી દઈશ. જાણે તારી પાસે કોઈ દિવસ કોઈ પ્લાન હોતો નથી ને બુદ્ધિ તો તારામાં છે જ નહીં ખરેખર. પણ હું શું કહું છું, આવા ઘા સાંભળ મારે મારી નથી ખાવા. હા સાંજ પડી, આ ભૂરાને ઘરે આવવાની ખબર નથી પડતી. હા વ્યસ્ત ફોન કરવા દે. તને જ ફોન કરતી હતી. ક્યાં જા છો? ઊભો તો રે, વાત કરવી છે. હા ક્યારની અહીંયા ઊભી છું. તને
ખબર નથી પડતી કે કાંઈક વાત કરવી હોય તો જ ઊભી હોય મારા અને મોઢું લટકાવેલું કેમ છે તારું તારું કંઈ કામ ના હોય તો મારે પણ કામ છે ને તારું તારે કામ હોય તો તારી પાસે રાખ, મારે તારું કોઈ જ કામ નથી, કોઈ એટલે કોઈ જ. મારે તારું કામ છે તો ભલે ને હોય પણ મારે એ પણ કામ નથી કરવાનું. હવે કઈ એટલે એ પપ્પાને કરવાનું કે, કામ મેં મમ્મીને. ભાભીને મળી હતી હું આજે કોની ભાભી? કેવી ભાભી? મારી ભાભી મીરા ભાભી એને મળી હતી. મસ્ત દેખાય છે. હજી એ કહું છું એકવાર મળી લે, જોઈ લે એને. મમ્મી અને પપ્પાએ જ કીધું હશે અને એનું નામ પણ મીરા છે. વાહ, હા સારી વાત કહેવાય ખરેખર. કે પહેલાં તું છે ને એને મળીને એ લોકો સાથે વાત કરીશ, બધું નક્કી કરી નાખીશ ને પછી છેલ્લે મને પરાણે બેસાડી દેવાનો છે એમ ને? અરે મને તો એ રસ્તામાં મળી હતી. હે મને નહોતી ઓળખતી પણ હું એને ઓળખી ગઈ. ફોટો તારે જોયો તો ને. ક્યાં ન્યા કઈ કાર્ડ બતાવવાની જરૂર હતી? હે, તને કોઈએ પૂછ્યું તું? તને કોઈ ઊભી રાખી હતી? મેં એને ઊભી રાખી. પૂછવું તો પડે ને, જાણવું તો પડે ને. જેની સાથે મારા ભાઈના લગ્ન થવાના હોય એ છોકરી કેવી છે. ત્યાં થવાના જ નથી. થશે. એટલે તારે સમજી લેવાય કે મારે અહીંયા વાત જ ના કરે. જે પપ્પા કહે ને હેમ જ થશે. હે એક છોકરી સાથે તારા લગ્ન થશે. જોઈ લેજે. હું નહીં કરું, તું જોઈ લેજે. કારણ કે મારે ત્યાં લગ્ન નથી કરવા અને મેં આ લોકોને સમજાવીને થાક્યો કે વાતને હવે પૂરી કરો. મારે મારી રીતે લગ્ન કરવા છે ને હું ભાગીને લગ્ન કરી લઈશ. હવે કહી દઉં છું. એમ ના કરાય. તને ખબર છે આ પપ્પા આપણા ફઈ ભાગ્યા છે, હજી સુધી બોલાવે છે. આ આપણા ફેમિલીની અંદર બધા લોકોએ સમાધાન કરી નાખ્યું. પપ્પાએ કર્યું છે નહીં ને? આ તું ભાગીશ તો તારો વારો શું થશે? કાંઈ વાંધો નહીં, જે થવું એ થાય. અને કદાચ મારી સાથે લગ્ન ન કરે ને, આ મારી વાત સાંભળ. અત્યાર સુધી મને લાગતું હતું કે તારા લવ મેરેજ થાય ને તો મારે એ સારું, પણ આ જ્યારથી મેં ભાભીને જોયા ને ત્યારથી મને એવું લાગે છે કે એના જેવી છોકરી તો તું જેને પ્રેમ કરે છે તો હોય જ ના શકે. એટલે તારી બકવાસ બંધ થઈ ગઈ. તે મળી લીધું, કામ પત્યું. હવે મારે તારી કોઈ વાત નથી સાંભળવી. હું મારું જોઈ લઈશ. તું એક વાતનો વિચાર કર. તું એમ કે છે કે તું જેને પ્રેમ કરે છે એનું નામ મીરા અને પપ્પાએ જેની વાત ચલાવી છે એનું નામ પણ મીરા છે. દુનિયામાં એક જ નામ હોય, કોઈ પણ એક વ્યક્તિના. ફોટો જોઈ લઈશ. ફોટો જોઈને મારે શું કામ છે એનું? એકવાર જોઈ લે. અરે તબલા જેવા ફોટા કોઈના મારે જોવા તબલા નથી. જેવા હા? નથી. એકવાર જો સોનેરી ફોટો છે. જો કે હા છે. હા મારા ભાભી થનારા. ખરેખર હા છે. કેમ વિશ્વાસ નથી આવતો? લાવ મારો ફોન. પહેલા જ કીધું તું ફોટો જોઈ લે. જોયો હોત તો આટલા દિવસ બધાને ધમાચકડી ના મચાવી હોત. સાચી ગમે છે ને? આટલી ખૂબસૂરત છોકરી, આટલી સારી છોકરી. કીધું તું ને તને ગમી જ જશે. તું જેને પ્રેમ કરે છે ને એને ભૂલી જઈશ. ભૂલી ગયો. ભૂલી ગયો ને? જોયું ને? ભૂલી ગયો, હાવ ભૂલી ગયો. કહી દે પપ્પા ને મમ્મીને બધાને કહી દે જા જલ્દી કે હું તૈયાર છું. લગ્ન કરવા હા, પાક્કું? કાલ કરવા હોય તો કાલ, અત્યારે કરવા હોય તો અત્યારે. તૈયાર એટલે તૈયાર, ફૂલ તૈયાર. નાટક નહીં કરે ને? નહીં, બિલકુલ નહીં. હરખ ગાંડી લગ્ન માટે. ગાંડા પેલા માની ગયો હોત તો એટલી બધી પેલા માથાકૂટ જ ક્યાં કરવા ના ખબર થાત. આ પપ્પાએ કેટલો ગુસ્સો કર્યો તારા ઉપર. તો શું ખાલી ખોટા ગુસ્સે કર્યા બધાને? પહેલે જ તે જો ફોટો જોઈ લીધો હોત તો. પહેલા જ ફોટો જોઈ લીધો તો હું તો બતાવતી જ હતી. હવે તું ન કહેતો કે મારી ભૂલ છે, બરાબર? જ્યારે હોય ત્યારે બસ આ ઘરમાં સારું થાય તોય મારી ભૂલ અને ખરાબ થાય તોય મારી ભૂલ. પણ મસ્ત કામ કર્યો, થેન્ક યુ. મીરાને મળીને, ભાભીને મળીને. ભાભી મીરા ભાભી યસ, તો મારી પાર્ટી મળી જશે. પાક્કું ને? અરે હા, પાકું ગાંડી, પાકું. પપ્પાને પણ કહી દો. પપ્પાને કહી દે, મમ્મીને કહી દે, જેને કેવું એને કુટુંબ ભેગું કર, બધાને ફોન કર ફટાફટ કે ભાઈ આને છોકરી ગમી ગઈ છે ને લગ્ન માટે હા પાડે છે. પણ પહેલા તો મીરાના ભાઈને બોલાવવો પડશે ને વાત કરવા માટે. હા, એને બોલાવી લ્યો ને, બધી વાત કરી નાખો ને જલ્દી. હવે તું હું મળી લે. હોય મળી લે, જેવું થઈ ગયું હે. હું મમ્મીને ને એને કહી દો. કહી દે. ભગવાન, હું શું કહું? જો મારી વાત સાંભળો, બહુ મસ્ત વસ્તુ થઈ ગઈ. આપણે વિચાર્યું નહોતું ને એવું. આદિત્ય આવ્યો હતો મારી પાસે. હા, એ શું કીધું એને? આવીને સીધું કીધું કે મમ્મી મેં નક્કી કરી લીધું છે કે મારે એ છોકરી સાથે લગ્નની હા પાડી દેવી છે. એણે લગ્નની
હા પડી દીધી હા તે એને પહેલાં કાંઈ સમજાવ્યો નહોતો અને સીધી આવીને એને હાથ પડી દીધી. હા હા પાડી દીધી. એને એમ કીધું કે કાંઈ વાંધો નથી. એટલે મેં એને કાંઈ કીધું જ નહીં. એને આવીને એમ કીધું કે પેલી છોકરીને જઈને તમે કહી દો કે મારી લગ્ન માટે હા છે. બોલો. એટલું બધું એ ના પડતો હતો. મારી હારી એણે લડાઈ ઝઘડો કર્યો અને ફાવે એમ બોલવા મળ્યો. હું અશોકની બેન સાથે લગ્ન નહીં જ કરું, ગમે એમ થાય તોય હું જેને પ્રેમ કરું છું એની જ સાથે લગ્ન કરીશ. ત્યાં લગી એ બોલ્યો, મારી સામે ફાવે એમ બોલ્યો અને અચાનક એ હા પડી દીધી. એટલે હવે મને શું ખબર. જો આવ્યો મારી પાસે ને મને આવીને એમ કીધું કે મમ્મી હું એ છોકરી સાથે લગ્ન કરવા તૈયાર છું. એને હા પાડી એટલે હું તમારી પાસે આવી કે એને લગ્ન માટે હા પાડી દીધી. મને એમ થઈ ગયું કે બધી વસ્તુ સીધી સુથરી પાર પડી ગઈ એટલે હું તો ખુશ થઈ ગઈ. પણ હવે તમે કહો છો ત્યારે મને મગજમાં વિચાર આવે છે કે આ અચાનક આવીને એને હા પાડી દીધી. કારણ તો કંઈ નહીં હોય ને. એનો બધો આઈડિયા છે ને હું વર્તી ગયો છું. એને એમ છે કે હું છે ને મારા મમ્મી પપ્પાને હા પાડી દઉં એટલે એ મારી પાછળ પડે નહીં અને પછી આપણને ખબર ન હોય એમ ચોરી ચૂપીથી એ એને જેને પ્રેમ કરે છે એની સાથે લગ્ન કરીને સીધો આ ઘરમાં લઈ આવશે. પહેલાં આપણો વિશ્વાસ જીતશે, આપણે એ આપણી નજરમાં સારો રહે એવા બધા પ્રયત્નો કરશે. પછી આપણને એમ થાય ને નહીં મારો દીકરો તો બહુ સારો છે, સંસ્કારી છે, પછી એણે જે પગલું મનમાં ધાર્યું છે ને એ કરશે. એટલે નક્કી એણે જે ધાર્યું એ જ કરશે. એ જેને પ્રેમ કરે છે ને એ જ છોકરીને લગ્ન કરીને આ ઘરમાં લાવશે. જોજે. માન્યું ચલો કે એને કદાચ આ વાત પાર પાડવી હોય, એને આ વાત કરવી હોય એટલા માટે પણ એને એવું કીધું હોય. પણ મને નથી લાગતું. મને એમ લાગે છે કે આ બાબતમાં છે ને આપણે થોડીક થાપ ખાઈ રહ્યા છીએ. મને એવું લાગે છે કે આપણે હજુ વિચારવામાં થોડી કચાશ રાખીએ છીએ. આપણે આ ન કરવું જોઈએ. જો મને પ્રોપરલી મને મારા મગજ પ્રમાણે એવું લાગે છે કે આપણે આ અશોકને ને એની બેનને બોલાવી લઈએ, મળી લે એકવારે, વાતચીત કરી લે. પછી એ ક્યાં જાય? પછી તો એ ફરી જ નહીં શકે ને. પછી તો એને હાથ પાડવી પડશે લગ્ન માટે. આપણે અશોકને અને એની બેનને બોલાવી માની લે અને પછી આપણે હા પડાવી દઈએ, નક્કી કર્યું અને પછી પાછું એનું કારસ્તાન બતાવે તો હવે જો એક વખત લગ્ન થઈ જશે પછી તો એ કંઈ નહીં કરી શકે ને. સમજો છો તમે? એકવાર લગ્ન થઈ ગયા પછી તો કંઈ નહીં કરી શકે. છે ને આપણે જેમ બને એમ અશોક અને મીરાની ઘરે જવું જોઈએ અને બને એમ જલ્દી લગ્ન કરી લેવા પડે. બીજું કંઈ નહીં. બેયના જલ્દી લગ્ન કરાવી દેવી ને તો ન ફરે. નહીંતર જો આપણે આયા કરવી લગ્નની તૈયારી કરવાની છે, ધામધૂમથી લગ્ન કરવાના છે, ભલે મહિનો 2 મહિનાની થોડીક વાર લાગે, જો એમ વાર લગાડવામાં રહેવું ને તો એણે જે ધાર્યું ને એ પગલું ભરશે અને આપણે જે મીરાને આ ઘરમાં વહુ બનાવીને લાવી છે એ નહીં થાય. એટલે જ કહું છું તમને કે જો આપણે ઘરમાં મીરાને વહુ બનાવીને લાવી હોય અને આપણો જ ઉલ્લુ સીધો કરવો હોય તો એક જ કામ કરાય. શું કરાય? તમે જ કહો. આપણે અશોકની ઘરે જઈને લગ્નનું નક્કી કરી લેવાય. અશોકને ને એની બેનને આપણા ઘરે બોલાવી લેવાય. પછી આપણો આદિત્ય ફરી જ ન કે. હા, એને હાથ તો પાડી જ છે. હા તારી મોટે જ આ પડી એને. હા અને એકદમ રાજી ખુશી ત્યાં પડી દીધી ને એટલે બસ બેન આ બોલાવી લેવી અને ગોળ ધાણા ખવડાવી દેવી એની ભાણતા. સમજ્યા? મુરત ગઈ બધું તેલ લેવા. સમજ્યા? જેમ આપણા મન રાજી એ સારું મુરત એમ કરીને ગોળ ધાણા ખવડાવી દેવી. બસ મને પણ એ જ લાગે છે કે કહેવાય ને કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. હે આ એવી વાત થઈ છે. આપણા મન રાજી હશે ને તો મુહૂર્તે એ જ શુભ કહેવાશે. સમજી ગયા? હા બસ. એક તો માંડ માન્યો છે. હવે આ વાતને પાછું પલટાવી નાખે કે કંઈક એના મગજમાં બીજી વિચાર આવે એના કરતાં આપણે લગ્ન કરાવી જ દઈએ. એટલે તમે પણ રાજી, એ પણ રાજી ને હું પણ રાજી. બસ હે એમ જ કરીએ. તું કે ને એમ જ કરવાનું છે. કારણ કે તો છે ને એને જે મનમાં ધાર્યું હશે ને એને એમ કે મારા મા બાપ છે ને ભોળા છે. સમજ્યા? એમાં એણે તને વાત કરી એટલે તું તો પછી આમે પહેલેથી ભોળી રહી એટલે એને એમ થયું કે હું પરબારો આ પડી દઉં, મારી મમ્મી ભોળી છે, મારી બધી વાત સાચી માની જાય, પછી જે એને મનમાં ધાર્યું એ કરી નાખશે. એટલે એ ન થવું જોઈએ. એણે જે ધાર્યું એ પગલું આપણે સક્સેસ નથી થવા દેવાનું. હા સમજી તો એ જ કરવી. તું કે ને એમાં શું? બસ તમે આજે જ ફોન કરી લેજો કે તમે કાલની તારીખમાં આવી જાઓ. બસ હા. આદિ, મેં તને એટલા માટે બોલાવી છે કે આ વાત કરવી જરૂરી છે. શું? મીરા, સમજવાની કોશિશ કર કે તો આદિ, ભાઈ સાથે ઝઘડો કરીને ઓલરેડી અહીંયા આવી છું. હવે તું પણ આવું કરીશ તો કેમ મેચિંગ થશે? જો આદિ,
હું તને સમજાવું, મારી વાત સાંભળ. હું ભાઈ સાથે સાચે ઝઘડો કરીને આવી છું. એ પેલા છોકરાને મળવા જવાનું કહે છે, મતલબ કે જોવા જવાનું. મેં કેટલી ના પાડી કે મારે કોઈને જોવા નથી, તો પણ ભાઈએ કહ્યું કે એકવાર જોઈને પછી ફેસલો કરીશું. તું જોયા શું? હા અરે જોયા આવે એટલે શું? કે શાકભાજી છે કે જોયા હું? મારા માટે જોયા. હા પાડવી ન હા પાડવી એ પછી તારી મરજી છે, પણ તારે શું કરવું છે છોકરાને? કારણ કે હું પણ પેલી છોકરીને જોવા જવાનો છું. ઓહ, જો વધારે ગુસ્સો નહીં દેવડાવ અને મારી વાત કાન ખોલીને સાંભળી લે. ભાઈને જે બોલવું હોય એ બોલે. હું ભાઈ સાથે ઝઘડો કરીને ઘરેથી બહાર નીકળી ગઈ છું. હવે હું ઘરે જવાની નથી. મમ્મી અને પપ્પાએ મને ધમકી મારી છે. હા તો હું પણ ધમકી મારી છે લોકોને ઘરે આવીને. એ લોકોએ કહ્યું છે કે જો તું અમારી વાત નહીં માને ને તો તું ઈચ્છે છે કે અમે કંઈ ખોટું પગલું ભરીએ. બધા કે કરે કોઈ નહીં. મમ્મી પપ્પા આપણે મનાવવા માટે આવું બધું કરતા હોય, પણ સાચું કહું ને તો કોઈ આવું ન કરે. જે વાતનો તને અફસોસ છે, તારા મમ્મી પપ્પા ગયા પછી તને ખબર છે ને કે જિંદગીમાં કેવી રીતના જીવાય. આદિ, બધી વાતમાં મારા મમ્મી પપ્પાને વચ્ચે લાવવા જરૂરી નથી, સમજો? તું સમજવાની કોશિશ કર મીરા. હવે આટલી કોશિશ કર્યા પછી પણ મારા મમ્મી પપ્પા નથી માનતા તો હું શું કરું? તો તારા ભાઈને કહે ને. તારા ભાઈને કહે કે મારા ઘરે આવે. એ નથી માનતો. એણે મને એટલું જ કહ્યું છે કે પેલા એક છોકરાને જોવા જવાનો છે, જોઈ લે. તને ન ગમે તો આપણે પછી આગળ વાત કરીશું. હા તો પણ બસ. જોવા જવા માટે હિંમત તો જોઈએ ને. તું એકવાર એને જોઈ આવ, મળી આવ, વાત કર. મને લાગે છે કે આપણો સંબંધ અહીંયા સુધીનો હશે. હા હા, અને કદાચ બની શકે કે તને એ છોકરો ગમી જાય અને વાત પાકી થઈ જાય. તારા જેવી નથી, સમજો? તમારા છોકરાઓનો આ જ વાંધો છે. જ્યારે પ્રેમ કરવો હોય, વાતો કરવી હોય, મળવા જવું હોય ત્યારે મા બાપ નથી નડતા, પણ જેવી લગ્નની વાત આવે ને એટલે બસ મારા મમ્મી પપ્પા મરી જશે. કોઈના મમ્મી પપ્પા આજ સુધી મર્યા છે ખરા? એ પણ છોકરાના. મરી જાય કંઈ કહેવાય નહીં. હા તો એમની ઉંમર એટલી લખી હશે. બની શકે તો આપણી ઉંમર પણ એટલી જ લખી હશે. કદાચ આપણું આગળ ભવિષ્ય નહીં હોય એટલા માટે આપણી સાથે આવું થતું હશે. મને લીગલ કરવા પર મજબૂર ન કરતો. લીગલ તું કરી શકે છે, એની ના જ નથી. પણ હું તને એ કહેવા માંગુ છું કે કોઈની આપણે પરવાનગી વગર કે પછી રાજી ખુશીથી લગ્ન નહીં કરીએ એનો કોઈ મતલબ નથી બનતો. પણ મનાવીએ ને. મનાવવાની કઈ રીત તો હોય ને. હું તને અત્યારે કહું છું ને તારા ભાઈની વાત માં. આદિત્ય, તું છે ને લોકો વર્ષો સુધી એકબીજાને મનાવે છે, ઘરનાને મનાવે છે ને ત્યારે ભેગું થાય છે. બે ચાર તું અત્યારે તારા ભાઈની વાત માન ને છોકરાને જોઈ આવ. પેલા એ કામ કર. હા, મને શીખવાડશે. કરી લીધો ગુસ્સો? મજા આવી? તું તારા ભાઈની વાત નહીં માને. તું એ છોકરાને જોવાય નહીં જાય. ઠીક છે, મને એમ હતું કે તારી સાથે વાત કરીશ ને તો તું મને સમજીશ. પગે લાગવાની જરૂર નથી, ભૂલ તારી છે મને ખબર જ છે. કીડી કવડે છે પગે ને તને. ભૂલ થઈ ગઈ મારી કે મેં તને પ્રેમ કર્યો. આ જો મને ખબર જ હતી કે વાત વધી જાય. હવે કહીશ ને તો પણ તું છે ને વાતને વધારવાની જરૂર નથી. સમજવાની કોશિશ કર. કોઈ સમજવાની જરૂર નથી, હું સમજી ગઈ છું. અને હું મારા ભાઈ સાથે જઈને મને છોકરો નહીં ગમતો હોય ને તો પણ હા પાડીને જ આવીશ આજે, સમજો? અને તને બતાવીશ. ઓલ ધ બેસ્ટ. અને ગોડ બ્લેસ યુ. ભગવાન તારે હંમેશા સુખી રાખે, તારા સપનાઓ પૂરા કરે અને તારી હરેક ઈચ્છાઓ પૂરી થાય. મારી ઈચ્છા તો એ છે કે રેવા દે, મોઢું નહીં ખોલાવ મારું, સમજો? તું જો આજ પછી આપણા સંબંધો પૂરા. હું તને બધેથી બ્લોક કરી દઈશ અને તું પણ મને બ્લોક કરી દેજે. આજ પછી જીવનમાં મારી સામે ક્યારેય નહીં આવતો. અને હા, ભૂલે ચૂકે પણ જો કગરીને પાછો આવીશ ને તો લાત મારીને કાઢી મૂકીશ. હા તો આ વાતને હવે ભૂલતી નહીં અને બીજી વાર મને સામે ન મળતી નહીં તો મોઢું તોડી નાખીશ તારું. મારું મોઢું તોડીશ? યુ વિશ. તને શું લાગે છે તું હીરો છે? નહીં, એ તો મેં તને પ્રેમ કર્યો ને એટલે તને સ્પેશિયલ બનાવ્યો ને તને હીરો જેવું ફીલ કરાવ્યું. બધું તારું. ના, તો અહીંથી આપણે સમજીએ કે છૂટા પડી ગયા. હવે આપણે કાંઈ લપ નહીં એકબીજા પ્રત્યે. લો આભાર તમારો પણ. હા, તમારો આભાર. પગે લાગુ છું. હવે મળતા લાગો. નહીં. હા, મળતા નહીં. હા માં હો. જાઓ. સુખી થાવ. તમે દુઃખી થાવ. હા, અશોક અને એની બેન ક્યારે આવે છે? આપણે ક્યારના રાહ જોઈને બેઠા છે. બહુ ઉતાવળ મમ્મી તમારે. હવે તો આમ જો ખાલી ફોર્માલિટી પૂરી કરવાની છે બધું, બાકી આમ તો પાકું જ છે. મેં તો છે ને 2-4 બાધાઓ પણ રાખી લીધી છે. વાત જો. હા, મમ્મીનું અંધશ્રદ્ધા ના ખોટી પપ્પા. અરે શું કામ? આ તારો ભાઈ માંડ માન્યો છે અને ન કરે નારાયણને કઈ એનો વિચાર ફરી ગયો તો. કઈ વિચાર નહીં ફરે. કેટલો ખુશ હતો, જોયું નહીં? હા, ગુસ્સો હતો પણ કેવી રીતે? હા, આની કઈ વાત મનાય? અને જો કંઈક ઊંધું થયું ને તો તારા પપ્પા અને તારા ભાઈ વચ્ચે મારી છે ને આમ કઢી થઈ જાય છે. આટલોય વિશ્વાસ નથી મારા ભાઈ ઉપર. જો એ કંઈક ખાડાવાળું કરશે ને
તો એને કહી દેજે મારાથી ભૂંડો બીજો કોઈ નથી સમજ્યા. ખબર જ કઈ નહીં આડાવડું કરે. તમે બંને વિશ્વાસ રાખો ને. આટલો વિશ્વાસ નથી રખાતો મને તમારાથી. છે ને આખી દુનિયા ઉપર વિશ્વાસ આવે, આની ઉપર વિશ્વાસ ન મારા આદિ ઉપર સમજ્યા. ઈ કયે ક્યારે બાજી હું ઊંધી મારી દે ને આપણે મનમાં ન ધાર્યું હોય ને એવું લઈને ચકોડું બેહી જાય. બસ ભાઈ બસ, શાંતિ રાખો ને હવે થોડીક વાર. હવે તો શું આવે ને એટલે છે ને ગોળ દાણાનો ગોળ રાખ્યો છે ને ઘરમાં પાછો ફૂટી ન હોય તરત ગોળ દાણા જ ખવડાવી દેજે ને. હા પેન આવો આવો એ શોખ. આવો જય શ્રી કૃષ્ણ. બેસો. જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાભી? ભાભી ભાભી જ ને, ભાભી જ થયા ને હવે. આપણે મળ્યા હતા, યાદ છે ને? જો આ ખાલી ઔપચારિકતા છે સમજ્યા. મારા દીકરાને મીરા પસંદ છે, મીરાને મારો દીકરો પસંદ છે અને બધું આમ ફિક્સ જ છે ને. આ અશોક વખાણ એટલે એમાં શું કઈ ઘટે નહીં ને એમ. હા પણ તમારો દીકરો તે દિવસે તો ઘરે ન હોય તો અમે પછી આવીશું. ના ના એ ઘરે જ છે. છે ઘરે જ છે ઘરે જ છે. નહીંતર એમ કે કામ હોય તો ડિસ્ટર્બ ન કરો, ચાલશે. અને એ માની ગયા છે. હા હા માને તો તમે ચિંતા ન કરતા આંટી, હું સમજુ છું કે મન વગર લગ્ન કરવા બહુ અઘરી વસ્તુ છે. કઈ વાંધો નહીં. ના ના પાડશો તો હવે ભાભી બહુ ખુશ છે મારો ભાઈ, બહુ જ ખુશ છે. ભાભી અત્યારથી હા નક્કી જ થઈ ગયું છે તો ભાભી જ કહું ને મમ્મી. હા છે બધું નક્કી જ છે સમજ્યા. એટલે કે અમારે આમ જો મીરા તને છે ને આ ઘરમાં તને સહેજે પરાયા જેવું નહીં લાગે. કારણ કે આ ઘરમાં મેં તો આમ ગણો ને તો તને નાનીથી મોટી કરી છે આમ ગણો ને તો યાર તું નાની હતી ને ત્યારે હું જ રમાડતો તને જો. હા હા એટલે નાની આટલે સુધી. એટલે મારી માટે યાદદાસ્ત બહુ તને નો યાદ હોય ને હવે મારી માટે તો દીકરી સમાન જ છો સમજ્યા. કાંઈ નહીં, અમે આદિત્યને બોલાવીએ, તમે લોકો જોઈ લો એકબીજા, બધું નક્કી જ. કોને બોલાવી? મારા દીકરાને દીકરાને બોલાવીએ ને મારા દીકરાને. આવે ને એટલે જોઈ લેજે સમજ્યા. અને આમ જો હા. આમ જો મીરા બેટા હાથાથી પગ સુધી જોઈ લેજે સમજ્યા પૂરેપૂરો. હા. હીરા જેવો છે હીરા. હા હા બહુ મસ્ત દેખાય છે અને ગુણવાન તો એટલો છે કે વાત જ ના પૂછો. જોડી જામી જો જાય સમજ્યા. હા બધી રીતે બેયની જોડી કેમ મોઢું નથી બતાવતો બેટા? તમે જ મને ફોનમાં એમ કીધું હતું ને કે મારો દીકરો માની ગયો અરે માની જ ગયો છે સમજ્યા. તમ તારે ઈ આમ જો ઈ અભિનયનો ભંડાર છે. શરમાય છે મારો ભાઈ. આ હરખું મોઢું આમ હાથ આડોથી લઈ લ્યો તો હા બેટા આમ કેમ શરમા છો ભાઈ? આ હું ના તું આ કોણ છે આંટી? મારો દીકરો આદિત્ય. મારો ભાઈ છે. હા એટલે અમારો દીકરો આદિત્ય. શું થયું? કઈ નહીં. તું એટલે તમે એકબીજાને ઓળખો છો? મીરા તો એવી રીતે જોયું કારણ કે પહેલાથી ઓળખતા ન હોય એવી રીતે. હા હું તો શરમાતો હતો એટલા માટે મેં તો આમ છુપાઈ ના આવ્યો હતો. તને અને શરમ પણ આવે છે. મેં હા પાડી ને પાછી એટલે મને એમ થયું કે મેં સામેથી હા પાડી તો કેવું લાગે. હા હા એ વાત પણ બરાબર. શું એટલે સમજાણું નહીં કઈ એટલે તો મેં તો કીધું નક્કી કાંઈક ડાળમાં કાળું છે અને આ એનું જે અભિનય છે ને એમાં મને કંઈક નવું કંઈક અજુકતું જ લાગે છે. કેમ જોવો ભાઈ, સારું છે હો. મારો ભાઈ છે. તો મારા ભાઈ જ થયા ને. હા હા તારા ભાઈ મારા ભાઈ. અને લગ્ન પછી તો સાડો હા લગ્ન માટે બધું મોટા શાળા. હા મને લગ્ન મંજૂર નથી. પણ કેમ? અરે મીરા પણ વાંધો શું છે? નથી કરવા મારે. હું બીજા કોઈને પ્રેમ કરું છું. એ માણસ સાથે મને બહુ લગાવ છે અને લગ્ન કરીશ તો એની સાથે જ. શું બકવાસ કરે છે તું? હા હા આ તું લગ્ન તો મારી સાથે જ કરવા માંગતી હતી ને. નહીં, બિલકુલ નહીં. આપણું તો હમણાં થોડી વાર પહેલા બ્રેકઅપ. થોડી વાર પહેલા બ્રેકઅપ? એક મિનિટ એક મિનિટ હા. તું લગ્ન આની સાથે કરવા માંગતી હતી, થોડી વાર પહેલા શું છે? આ ભાઈ આ જ છે પ્રેમિકા. આ જ છે ને? જે હોય ચોખ્ખી વાત કરો તો ખબર પડે એમને. હા હું જ છું. હું જેની સાથે લગ્ન કરવાનું કહેતો હતો એ આ છે. હું કહેતી હતી એ આ છોકરો. હા આ તો કેવું થયું ખબર? હા કેવું થયું શું આંટી? બધું પતી ગયું. તમારા છોકરા સાથે અડધો કલાક પહેલા બ્રેકઅપ કરીને આવી છું ને કેટલું કેટલું બોલ્યો છે મને તમને ખબર છે? એવું કહ્યું હતું કે મોઢું તોડી નાખ. મારું મોઢું તોડી નાખશે. હા, મને ખબર હતી કે તું મારા જ ઘરે આવવાની છે. સમજી તું? તારો ફોટો મેં જોઈ લીધો હતો. તારો ભરોસો મને બિલકુલ નથી. લગ્ન તો ક્યારેય નહીં થાય. મેં લગ્ન માટે હા પાડી ઘરે ત્યારે તમે અહીંયા જોવા માટે આવ્યા છો. પણ હવે હું ના પાડું છું. મારું મન નથી. અરે બેન એમ નો હાલે ને, ના પાડીએ. અરે સમજાવો મોટા ભાઈ, સમજાવો તમે. હા આની જેવું ઘર નહીં મળે તને. હા તો મીરા સિરિયસ કહેતી હોય કે ભાઈ હું રાજી નથી તો કાંઈ વાંધો નહીં. ફોક રાખીએ. કાંઈ હા વાંધો પપ્પા શું ફોક? ના ના એને ન તમે આટલી પસંદ ઉંમરે હોય મજાક પણ નથી સમજતા. કંઈક મજા છે. અરે જો હા છે ને પપ્પા, મેં તમારી મરજી પ્રમાણે તમે કીધું એવી રીતના હા પાડી અને હું દીધી. પણ તે કહ્યું એટલે આ લગ્ન કરવા માટે તૈયાર છું, બાકી નહીં. એમ બહુ સરસ ને.
એટલે તમારા બેની મરજી નથી, ખાલી અમારી મરજીથી ચાલે છે. હા તો રહેવા દો. હા રહેવા દે બેને ખોટું બોલે છે બંને. હા તે દિવસે ફોટો બતાવ્યો ને ત્યારે જ મને લાગ્યું આ હરખ પદુડો કેમ થઈ ગયો. અરે બિલાડીની જેમ કૂદતો તો જાણે રૂપસુંદરી જોઈ લીધી હોય એમ. હા, એટલે આ રૂપસુંદરી તો બધું ઉપરથી લખાયેલું હોય ને, મારે મતલબમાં પ્રેમ થવો અને લગ્નની વાતે અહીંયા સુધી આવી ને પછી પાછી જો, હા પાડવી. આજે તું ભાગ્યશાળી છો. તું જેને પ્રેમ કરતો તો એની જ સાથે તારા લગ્ન થયા. જો તમારે નહોતા થયા? અરે અમારે તો લગ્ન પછી પ્રેમ થયો હતો. ત્યારે ક્યાં એવું હતું કે પહેલાના જમાનામાં પ્રેમ થાય ને પછી લગ્ન થાય? સસરા બનવાના જ હોય. હા હા, એટલે હવે લગ્નની વાત આગળ વધારવાની છે કે નથી વધારવાની? હા મારું ઘર જેનો મતલબ એ નથી કે તું મારી સાથે વાત કરે એવી રીતના અહીંયા પણ સમજે છે મર્યાદામાં. તમે જોવા આવ્યા છો. જોઈએ જ છીએ ને. પણ હું તો બીજી વાર જોવા આવ્યો, પહેલી વાર તો તમે ના પાડી હતી ને. હા બરોબર બનાવી. હા એટલે માફમાં રહેજો. એટલે કરવાનું શું છે? લગ્ન. હા અને વહેલી તકે જલ્દી મુહૂર્ત લ્યો ને તારીખ લ્યો. અગાઈ ને લગન બે ભેગું જ ગોઠવી નાખ્યું. હા, કરી નાખીએ સમજ્યા? આ બરાબર છે. હા આ તો સોનામાં સુગંધ પડી કહેવાય. બરાબર. તો હાલો હવે ગોળધાણાની જાઓ. હા દો જણા લઈ આવો. આ તું જા અંદર વીરા, ઘર તો જો. હા. આપણું. જોઈ લે. તમે નહીં બતાવો? હા ચાલ ચાલ આવું ને મમ્મી જાવ. જજે બતાવ. આ ચાલ. હારો પડવાનો છે એવું લાગે. હા, છોકરી છે તો ખતરનાક હો તમારી બેન. ના ના એ આદિ એની માટે ઉપર અત્યારે ઓલું શું કે આમ જો આદિ માટે આ બરાબર જ છે. બ્રેકઅપ છું ને એટલે આદિ ઈ આગળ માટે રેડી. આદિ માટે આ બરાબર જ છે. આવી જોવી જોઈએ માથાની, તો જ આદિને સીધો રાખે. બરાબર.